नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सीता जगति मंगलम् मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम् मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नं शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 16 नवेम्बर 2014 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 712 आनंद भादरवावद बारस रविवार 1952 कागड़ मळ्यो छे। मनुष्यादि प्राणीनी वृद्धि संबंधे तमे जे प्रश्न लखेल ते प्रश्न जे कारणथी लखायुं हतुं तेवुं कारण ते प्रश्न मळेल तेवामां संभव्युं हतुं। एवा प्रश्नथी आत्मार्थ सिद्ध थतो नथी अथवा वृथा काळक्षेप जेवुं थाय छे। तेथी आत्मार्थ प्रत्ये लक्ष्य थवा तमने तेवा प्रश्न प्रत्ये के तेवा प्रसंगो प्रत्ये तमारे उदासीन रहेवुं योग्य छे एम जणाव्युं हतुं। तेम तेवा प्रश्नना उत्तर लखवा जेवी अत्रे वर्तमान दशा घणुं करी वर्तती नथी एम जणाव्युं हतुं। अनियमित अने अल्प आयुष्यवाळा आ देहे आत्मार्थनो लक्ष्य सौथी प्रथम कर्तव्य छे। आगळना एक पत्रनो उल्लेख है, संदर्भ है। कृपाळुदेव ने पत्र लख्यो छे कि जीवे आश्रम धर्म प्रमाणे चालवो जोईए। आश्रम धर्म एम कहे छे कि पहेलो आश्रम ब्रह्मचर्य आश्रम, बीजो गृहस्थाश्रम, त्रीजो वानप्रस्थाश्रम अने चौथो संन्यासाश्रम। तो सर्वसंग परित्याग एणे आश्रमनी व्यवस्था प्रमाणे करवो जोईए। आवो प्रश्न लख्यो छे कि जो न करे तो एमणे सामे विकल्प आप्यो छे कि तो पछी जीव जो गृहस्थी न बने, गृहस्थाश्रममां प्रवेश न करे तो मनुष्यनी वंश वृद्धि न थाय। आ एक बीजू ए कि मनुष्यनी वंशवृद्धि न थाय तो केटलाय जीवोने जे मनुष्यत्व प्राप्त थवानुं छे मोक्षना साधननुं कारण ते न थाय। आवा तर्क एनो साथ लईने एमणे कह्युं कि त्याग वैराग करवो पण आश्रमनी व्यवस्था अनुसार करवो।
કૃપાળુદેવે ત્યારે એ પત્રના જવાબમાં લખ્યું હતું. એટલે થોડો સંદર્ભ લઈએ એટલે આપણને આ પત્રનો બેકગ્રાઉન્ડ સંદર્ભ મળે, નહીં તો વાત પકડાય નહીં કાંઈ. એમાં લખ્યું હતું કે ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગ્રસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે, તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે, તેથી મોક્ષના સાધનના કારણ અટકે, એ વિચારવું અલ્પદ્રષ્ટિથી યોગ્ય ગણાય. પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે મનુષ્ય દેહનું સફળપણું થવા અર્થે તે યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો, તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થ દ્રષ્ટિથી સિદ્ધ કહેવાય. આ તો બધી ટૂંકી દ્રષ્ટિના વિચારો છે. ખરેખર તો જો જીવનની અંદર તથારૂપ ત્યાગ વૈરાગનો યોગ પ્રાપ્ત થયો હોય તો એ યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો. જીવનમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય તો સંસારનો ત્યાગ કરવા માટે કોઈ મુહૂર્ત પૂછાવાની જરૂર નથી. કોઈ સંસારિક વિકલ્પનો વિચાર કરવાની પણ આવશ્યકતા નથી. એ પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થ દ્રષ્ટિથી સિદ્ધ કહેવાય. આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તો તેઓ મોક્ષ સાધન કરશે એવો નિશ્ચય કરી સંતતિ થશે જ એવું માન્ય રાખી પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે એવું ભવિષ્ય કલ્પી આશ્રમપૂર્વક પ્રવર્તવાનો કયો વિચારવાન એકાંતે યોગ્ય ગણે? નક્કી કરે કે આપણે લગ્ન કરશું, એની સંતતિ થશે, એને મોક્ષ સાધન મળશે, પાછો આપણો વૈરાગ્ય એવો ને એવો રહેશે અને પછી આપણે ત્રીજા કાર્ડની અંદર દીક્ષા લઈશું. આવો કોણ વિચાર કરી શકે? યોગ્ય કોણ ગણે એને? પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય અને જ્ઞાની પુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય તેણે બીજા મનોરથ માત્ર કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે. બાકી વૃદ્ધિ આદિની તો કલ્પના છે. ખરેખરો મોક્ષ માર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તો બને. સાચી વાત તો એ છે કે જો પોતાનો ત્યાગ કરવા યોગ્ય પોતે જો ગણતા હોય તો આવા મનોરથ એટલે મનની કલ્પનાઓ આ જીવને અનેક બાબતનું પોતાના અનાદિકાળના સંસ્કાર સાથે સંસારના સંસ્કારો છે એને કારણે એટલા વિચારો હોય છે. એ બધી મનની કલ્પનાઓ છે અને એ કલ્પનાઓને કારણે જીવ ઘણીવાર એને સત્ય માનીને જ ચાલે છે. એમ માને છે કે મારું માનવું છે એ બરોબર છે, હું જે વિચાર કરું છું એ બધું બરોબર છે, આમ જ હોય. એને સર્વજ્ઞનો વિચાર ત્યારે માન્ય થતો નથી. જ્ઞાનીના વિચાર કરતાં પણ પોતાના વિચારનું મહાત્મ્ય એને અધિક વેદાય છે. કદાચ બહારથી બોલતો ન હોય પણ એની શ્રદ્ધા તો આ જ છે, મંદ, કે આમ જ કરવું જોઈએ, આવું બધું કરવું જોઈએ, પહેલાં આમ કરવું જોઈએ, પહેલાં આમ કરવું જોઈએ. કેટલી પ્રકારની આવી કલ્પનાઓ છે. મનોરથ કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈને નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે. અનિશ્ચિત જે વસ્તુ એની કલ્પના પ્રમાણે થાય અથવા ન પણ થાય, ન બને, તો આવી બધી વાતને કલ્પનાને છોડી દઈને જે નિશ્ચિત અને ઉત્તમ કારણ છે જે જ્ઞાનીઓએ કહ્યા છે એનો આશ્રય કરવો એ જ મનુષ્યપણાનું સાર્થક છે. ખરેખરો મોક્ષ માર્ગનો નાશ કરીને મનુષ્યપણાની વૃદ્ધિની એક માત્ર કલ્પના લઈને અને એ મનુષ્યપણાની વૃદ્ધિ જીવને મોક્ષનું સાધન થશે આવી માન્યતા લઈને જો કલ્પના કર્યા કરીએ તો આમાંથી જીવને ક્યારે સંસારમાંથી નિવૃત્ત થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહીં. કૃપાળુદેવે તો આ વાત એટલી બધી મહત્ત્વની છે ને ત્યારે ખૂબ ચર્ચા હતી આશ્રમ ધર્મની વાત. એટલે મુમુક્ષુઓનો પણ પ્રશ્નનો મારો ઘણો હોય તો એને લખવાથી એને લખ્યું છે. એટલે 2 પત્રો લખ્યા છે, 703 અને 704.
704માં પણ એક એવી ટાંક મૂકી છે કૃપાળુદેવે કે એવું નથી કે દરેકે વૈરાગ્ય લેવો જ. જૈનમાં એટલે માત્ર બસ જીવન મનુષ્યપણું મળ્યું એટલે વૈરાગ્ય જ લઈ લેવો, દીક્ષા લઈ લી તો સફળ. આ એકાંત ક્યારેય નહીં વિચારવાનું. જૈન દર્શનની મહત્તા એ છે કે બધી જ વાત સત્ય છે, પણ અપેક્ષા એ સત્ય છે, એકાંત નહીં. તો એ વાતને 704ની અંદર કેટલી સરસ રીતે મૂકી છે કે ઇન્દ્રિયો અતૃપ્ત હોય, વિશેષ મોહ પ્રધાન હોય, મોહ વૈરાગ્ય માત્ર ક્ષણિક વૈરાગ્ય ઉગ્યો હોય અને યથાતથ્ય સત્સંગનો જોગ ન હોય તો તેને સાધુપણું આપવું પ્રાય પ્રશસ્ત કહી ન શકાય. એમ કહીએ તો વિરોધ નહીં. જો આવી સ્થિતિ હોય, જીવનમાં વૈરાગ્ય જાગ્યો ન હોય, હજુ એની ઇન્દ્રિય વાસનાઓ યથાતથ્ય ચાલુ રહેતી હોય અને સત્સંગનો યોગ ન હોય કે પ્રબળ સત્સંગ કે જેના આધારે જીવ પોતાના સ્વભાવમાં સ્થિર રહી શકે, એવો યોગ જો એને સંપન્ન ન થયો હોય તો એને સાધુપણું આપવું. અને આ વાત કૃપાળુદેવે આગળ એક પત્રની અંદર જે પેલો દીક્ષા લેવાનો હતો ને બોટાદના મણિલાલ 401 અને 7, એ મણિલાલના બાબતમાં કહ્યું હતું કે જ્યાં સુધી કશાયોની ઉપશાંતતા નથી અને સમર્થ સદગુરુનો યોગ નથી કે આપણી વૈરાગ્ય ધારાને ટકાવે, ત્યાં સુધી એ ચારિત્ર પણ બાધક બની શકે છે. એટલે તો કે છે એને સાધુપણું આપવું પ્રશસ્ત ન કહી શકાય, પણ ઉત્તમ સંસ્કારવાળા અને મોહાંધ એમણે સર્વે ગૃહસ્થાશ્રમ ભોગવીને જ ત્યાગ કરવો એવો પ્રતિબંધ કરતા તો આયુષ્ય આદિનું અનિયમિતપણું, પ્રાપ્ત જોગે તેને દૂર કરવાપણું, એ આદિ ઘણા કારણોથી વિરોધથી મોક્ષ સાધનનો નાશ કરવા બરાબર થાય અને જેથી ઉત્તમપણું ઠરતું હતું તે ન થઈ તો પછી મનુષ્યપણાનું ઉત્તમપણું શું છે? આદિ અનેક પ્રકારે વિચાર કરવાથી લૌકિક દ્રષ્ટિ ટળી અલૌકિક દ્રષ્ટિએ વિચાર જાગૃતિ થશે. વાત એ મૂકી છે કે સમાજ કારણ છે એ લૌકિકના આધાર ઉપર છે. સમાજની ધારણા, સમાજના નિયમો, સમાજની પરિપાટી, સમાજની સભ્યતા એ સાંસ્કારિક જીવનને કેન્દ્રમાં રાખીને એની જે કંઈ છે એ નિયમો, એની પરિપાટીઓ, એની પરંપરાઓ સર્જિત થતી હોય છે. પણ એ લૌકિક દ્રષ્ટિ છે. જીવ જો લૌકિક દ્રષ્ટિમાં અટવાઈ જાય અને પોતાની સમજ, પોતાનું જ્ઞાન, પોતાના ડાપણને એમાં જ નાખી દે તો કે છે કે તો પછી મનુષ્યપણાનું ઉત્તમપણું શું? મનુષ્યપણું તો અલૌકિક માર્ગની સાધના કરવામાં છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી એ લૌકિક ધ્યેય નથી, અલૌકિક છે. પોતાના સ્વરૂપમાં સ્થિર થવું તે અલૌકિક છે. પરિભ્રમણ ટાળવું તે અલૌકિક છે. જન્મ મરણના ફેરા સમાપ્ત કરવા તે વાત અલૌકિક છે. કર્મના બંધનથી મુક્ત થવું તે અલૌકિક વિચાર છે. લૌકિકના માપદંડ લઈને ક્યારેય અલૌકિકની સાધના થઈ શકશે નહીં. મનુષ્ય જન્મ આના માટે મળ્યો છે. એ જ્ઞાનીઓ કહે છે કે ઉત્તમ સાધન છે. આ દેહ પ્રાપ્ત થયો તો ત્યારે એ ફેરા ટળવા માટેનો છે. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. એ અફસોસ શું કામ મૂક્યો છે કે ભાઈ આ મનુષ્ય દેહમાં એકાદો આંટો ટળી શકે એવી સંભાવના, એવી શક્યતા હોય તો અહીંયા જ. એ સિવાયની કોઈ યોનિમાં, કોઈ ગતિમાં, કોઈ પર્યાયમાં એ શક્યતા નથી. માટે જો મોક્ષ પ્રાપ્ત કરવો હશે તો મનુષ્યપણાનું ઉત્તમપણું એમાં જ છે કે તે દેહે જીવ પોતાની પૂર્ણતા સિદ્ધ કરી શકે છે. એટલે પછી એક વાક્ય લખીને પત્રની સમાપ્તિ કરે છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે. જ્ઞાની પુરુષના વચનને
લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. જ્ઞાનીના વચનનો જ્યારે વિચાર થાય, જ્યારે એ વિચારનો વિસ્તાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય, વિવેચન કરવું હોય, વર્ણન કરવું હોય, કોઈને વિશેષ સમજાવવું હોય, તો જ્ઞાનીના વચન સમજાવવામાં લૌકિક દ્રષ્ટિ પોતાનું ડાપણ બહુ વાચાડતા આ ન ચાલે. એ કે છે એ ઉતારવા યોગ્ય નથી. અલૌકિક દ્રષ્ટિએ વિચારો. જ્ઞાનીની દ્રષ્ટિ તો પરમાર્થ દ્રષ્ટિ છે. એનો આશય ક્યારેય પણ સંસારની વૃદ્ધિ નથી. કૃપાળુ દેવે બહુ સરસ કહ્યું કે મારા મહાવીરે એના બોધમાં એક સમય માત્ર પણ સંસાર માટેની વાત કરી નથી. જ્ઞાનીના લક્ષ્યમાં એ હોય જ નહીં. સંસારની સુવિધા, સંસાર સુધારવો, સંસારને અનુકૂળ બનાવવો, આ વાત જ્ઞાનીના લક્ષ્યમાં હોય જ નહીં. સુખ અને સંસાર એ બંને વિરોધાભાસી છે. સંસાર એકાંતે શોકરૂપ છે, દુઃખરૂપ છે, બળતો છે, જડતો છે. એમાં સુખની કલ્પના એ મૃગ તૃષ્ણા જેવું છે, મૃગજળ જેવું છે. સુખ આત્માનો ગુણ છે, સંસારનો નહીં. મોક્ષની અંદરની અવસ્થાનો એ ગુણ છે. સુખની પ્રાપ્તિ જેણે ઈચ્છવી અને સંસારમાં રહેવા માટેની વાત કરવી એ અસુલભ છે, બની શકે એવું નથી. લૌકિક અને અલૌકિક દ્રષ્ટિને જમીન આસમાનનો અંતર છે. પણ ક્યારેક વિવેક હોતો નથી. જીવ અહમ ભાવમાં હોય એટલે એ જ્ઞાનના વચનનો સહારો લઈને લૌકિકની પુષ્ટિ કરે અને પાછો માને કે અમે બહુ સરસ ઉપદેશ આપીએ છીએ. આજે જે કંઈ બને છે આવું જોવા મળે છે કે જ્ઞાનીના વચનનો આધાર લઈ લઈને લોકો પોતાની લૌકિક વાતને મજબૂત કરે છે. કૃપાળુદેવ સ્પષ્ટ કહે છે કે જ્ઞાનીના વચનના લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દ્રષ્ટિના કારણો સામાજીવીને હૈયે જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવા, નહીં તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું. આપણી તાકાત ન હોય તો કહી દેવું કે અમે આ જ્ઞાનીના વચનોનું સમજાવટ કરી શકીએ એમ નથી. કાં તો સામો ન સમજી શકે, કાં પોતે ન સમજાવી શકે, પોતે પકડી ન શકે અલૌકિક દ્રષ્ટિ. વચનો તો બધા જો એ જ ભાષામાં કહ્યા છે કે જે ભાષામાં આપણે સમજીએ છીએ, જાણીએ છીએ, અને સંસારનું બધું જ્ઞાન જે ભાષામાં છે એ જ ભાષામાં છે. વચન આરાખડીમાં જ છે, પણ દ્રષ્ટિ લૌકિક અને અલૌકિક બે છે. તો જ્ઞાનીની વાતો જ્યારે વાંચીએ ત્યારે લૌકિક દ્રષ્ટિ નહીં પરંતુ અલૌકિક દ્રષ્ટિ એ સાધ્ય થવી જોઈએ. તો જ એના વચનનો આશય પકડાશે. આજે આશય નથી પકડી શકાતો એનું કારણ હજુ દ્રષ્ટિ સમ્યક નથી. હજુ દ્રષ્ટિ આપણી અસમ્યક છે, સંસાર લક્ષી છે, અંદર સંસાર તરફનો પક્ષપાત છે. એટલે તો કે છે એમ જણાવવું કે ભાઈ અમારામાં વિશેષ જાણપણું નથી, પણ આવી પ્રમાણિકતા બહુ ઓછા વ્યક્તામાં જોવા મળે છે. તથા મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી. એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું, એને સમજાવવું કે મોક્ષ માર્ગમાં કદી લૌકિક વિચાર હોતો જ નથી. ક્યાંય પણ આવી વાત આવે તો એનો આશય પકડવો. એમ કહ્યું હોય કે તમે આ બધું સંભાળો પછી કરજો, તો એ કરવામાં એનું સમર્થન નથી, સંસારનું સમર્થન નથી. એ વચનનું એવું અર્થઘટન ન કરાય. પણ તે સમયે એક જીવની પરિસ્થિતિ, જરા પરિસ્થિતિ વિશેષ કર્મ એના બાહુબળ જોરદાર કરતું હોય, બાહુલ્ય હોય કર્મનું, તો તે સમયે જ્ઞાની એને એ મૂળ માર્ગ ઉપર લાવવા માટે થઈને વાત કરતો હોય, પણ એથી જ્ઞાનીને સંસારનું સમર્થન છે એમ કહી ન શકાય અને કહેવું જોઈએ પણ નહીં. નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું ઠીક છે. જો આવી આપણામાં શક્તિ ન હોય, ક્ષમતા ન હોય, તો આવા પ્રસંગથી આપણે દૂર રહેવું.
પણ જ્ઞાનીને વચમાં રાખીને પોતાની મોટાઈ બતાવવા જ્ઞાનીના વચનનો ઉપયોગ કરીને લૌકિક વાતનું સમર્થન કરવું નહીં. કેટલો જબરજસ્ત અહીંયા એનો બોધ છે. એટલે કે છે કારણ શું? આ એ કે છે કે આવા પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થતો નથી. તમે આવા પ્રશ્નો લખ્યા છે, વંશ વૃદ્ધિ ને પછી એ બધા આવા બધા તો જીવો મનુષ્યમાં આવતા અટકી જાય ને. જો એક વ્યક્તિને માનો કે 5 દીકરા થવાના હોય અને એ બ્રહ્મચર્ય લે તો પછી 5 જણાનું તો ભવિષ્ય એને રોઈંદું કહેવાય ને, એ અંતરાય કહેવાય ને. આવા કેટલાય નમૂના જોવા મળે છે આપણને બુદ્ધિવાદના. એ એનો બાપ બીજો ગોતી લેશે, તું ચિંતા કરમાં, તારે એનો બાપ થવાની જરૂર નથી. ક્યાં કાંઈ વસ્તુ વિશ્વની વ્યવસ્થા શું છે, વિશ્વની રચના શું છે એનું કંઈ જાણતો ન હોય અને પોતાનું એક ઉપરછલું જ્ઞાન હોય એક તર્કના આધાર ઉપર, અને એને બુદ્ધિના ચમકારા ઠોકવા માટે એ ચારે બાજુ આવું ડાપણ પોતાનું કરતો હોય. વૃથા કાળક્ષેપ જેવું થાય છે. આ તો સમય ગુમાવવા જેવું થાય છે. આમાં તું પડ્યો રહીશ. આની ચર્ચા, એના ઉપર લેખ લખે, બીજો લખે, એનો જવાબ લખે, એનો આમ લખે, એનો પરિસંવાદ થાય. મહિનાને મહિના સુધી આ વાદ વિવાદ આ પંડિતો કર્યા જ કરતા હોય છે. અને આવું જ સાહિત્ય વધારે અધ્યાત્મ માર્ગમાં જોવા મળે કે મૂળ લક્ષ્ય તરફ દોરવાની બદલે આપણા સંસારને જસ્ટિફાઈ કરે કે આપણે જે કરીએ છીએ બરોબર છે અને આમ જ કરવું જોઈએ. કેટલી આનંદ આવે. કોક આપણી મૂર્ખાઈને, આપણી બેવકૂફીને એમ કે તમારા જેવું જે કરો છો ને એવું તો કોઈ ન કરે. અરે સતત ખેદ રહેવો જોઈએ કે પ્રભુ આ અવસર પામ્યા છતાં અમે હજુ સંસારમાં પડ્યા છીએ. કૃપાળુદેવ મોરબીની અંદર બિરાજમાન હતા અને મનસુખલાલ કિરેતચંદ કોલેજની અંદર હતા, બોમ્બેની એલ્ફિસ્ટન કોલેજમાં. અને વેકેશનની અંદર ત્યાં આવે, કૃપાળુદેવના સત્સંગની અંદર જાય. એ વખતે તો નાની ઉંમરમાં લગ્ન પણ થઈ જતા હતા. તો એ એક પ્રસંગ એને લખે છે કે પ્રભુના સત્સંગમાં ગયા અને પછી બધી વાતો સાંભળી. કૃપાળુદેવનો તો એકાંત બોધ, આત્મકલ્યાણ અંગેનો વૈરાગ્ય સભર એવી વાણી, એમની દ્રષ્ટિ, એમનો પ્રભાવ. તો મનસુખભાઈને આખી રાત ઊંઘ ન આવી. એને પત્ની સાથે ચર્ચા કરે છે કે આવા દૈવી પુરુષ આપણી પાસે છે અને આપણે સંસારના કીચડમાં પડ્યા છીએ. આવું એની અંદર. અને આખી રાત મનસુખલાલે પશ્ચાતાપમાં વિતાવી. એને ખેદ થયો. અને બીજે દિવસે પાછા સત્સંગમાં ગયા. સત્સંગમાં ગયા તો કૃપાળુદેવને એણે કંઈ પ્રશ્ન કર્યો નથી, પણ કૃપાળુદેવે જ સામેથી કહ્યું મનસુખને જોઈને, મનસુખ ખેદ ન કરવો. સદાચરણ જ્ઞાનીઓને પણ પ્રિય છે. આ એનું અંતર્યામીપણું કૃપાળુદેવનું, સામાના મનના ભાવ જાણવાની શક્તિ, એટલું જ્ઞાન એમનું. નિર્મળતા હતી એમના જ્ઞાનની. આ નિર્મળતા હતી, પવિત્રતા હતી. જે કોઈ વિચાર કરતા હોય તો એ વિચારને, એના વિચારને પકડી લે, મનોવિચારને. એટલે ત્યાં આવી પ્રકારનો એને દ્રષ્ટિકોણ આપ્યો કે હવે જે પોતાનું કર્મજન્ય પ્રારબ્ધ છે એમાં ખેદ ન કરવો, પણ પુરુષાર્થનો લક્ષ્ય રાખવો. સદાચરણમાં ધીરે ધીરે કરતા પોતાનું આચરણને પવિત્ર બનાવવું. આવી પ્રકારનો જ્ઞાનીઓની આ કરુણા હોય છે. આ કરુણાને પકડી લેવાની. તો કે છે કે એથી કરીને તમારે કાળક્ષેપ નહીં કરવો, સમય ખોટો પસાર કરોમાં. આત્માર્થ પ્રત્યે લક્ષ્ય થાય એ માટે તમારે આવા પ્રસંગમાં ઉદાસીન રહેવું. આવી ચર્ચા ચાલતી હોય, આવો વિષય જ્યાં ચાલતો હોય, આવા પરિસંવાદોની અંદર ક્યાં ટાઈમ ન બગાડવો 5-5, 6-6 કલાક સુધી સમજવા માટે. આ કાળક્ષેપ છે. એ કે છે ઉદાસીન રહેવું. છેલ્લું એક વાક્ય મૂકીને પત્રની સમાપ્તિ થાય છે. અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ્ય સૌથી પ્રથમ કર્તવ્ય છે. ભાઈ, આ દેહનું જીવન ઘણું ટૂંકું છે, આયુષ્ય ઘણું અલ્પ છે. અલ્પ આયુષ્ય છે અને જે આયુષ્ય છે તે અનિયમિત છે.
અનિયમિત છે એટલે એની અંદર કોઈ એનો ક્રમ નથી કે આપણે સાજા રહેશું, આપણને બધી અનુકૂળતા થશે, આપણને બધી ભવિષ્યમાં આમ કરશું, ભવિષ્યમાં આમ કરશું તો ભવિષ્યમાં આવી અનુકૂળતાઓ પ્રાપ્ત થશે એવું પણ કાંઈ નથી. કર્મની ગતિ ઘણી વિચિત્ર છે, કર્મની રચના પણ ઘણી ગૂઢ અને ગહન છે, આપણી સમજમાં આવી શકતું નથી. માટે જે પળ આવી છે, જે સમય આવ્યો છે, જે સમયે વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયો છે, સુવિચારનો યોગ પ્રાપ્ત થયો છે, તો એક ક્ષણને ગુમાવવી નહીં. આ જ્ઞાની પુરુષોનો ઉપદેશ છે કે જ્યારે કોઈ આવું શુભ કાર્ય કરવા માટેની વૃત્તિ જાગી તો એને રોકવું નહીં, એને પાછું ઠેલવું નહીં. એટલી સરસ કે આત્માર્થનો લક્ષ્ય એ સૌથી પ્રથમ કર્તવ્ય છે. ભાઈ, અનિયમિત આ જીવન છે અને આયુષ્ય પણ અનિયત છે, અલ્પ છે. ક્યારે પૂરું થશે એની પણ કોઈ ખાતરી નથી. આવી અનિશ્ચિતતાની વચ્ચે એને જો કોઈ આવો યોગ પ્રાપ્ત થાય, વૈરાગ્યનો, શુભ સંકલ્પનો, શુભ વૃત્તિનો, આત્માર્થનો, તો તે કામ એને કરી લેવું જોઈએ. બહુ સરસ વાત મૂકી છે. એટલે એમાં એણે ફરીથી આ પ્રશ્ન લખીને કહ્યું છે કે તમે આવા પ્રશ્નોને પ્રસંગોથી ઉદાસીન રહેજો, કારણ કે તમે આવા પત્ર લખો, એક મુમુક્ષુ પ્રત્યેની કરુણાને કારણે અમે તમને પત્ર લખીએ છીએ, પણ કે છે તેવા પ્રશ્નના ઉત્તર લખવા જેવી અત્રે વર્તમાન દશા પણ વર્તતી નથી. તમારા પત્રો આવે તો એનો જવાબ લખવા જેવી પણ અમારી દશા વર્તતી નથી. કારણ કે સંસારિક લખવામાં કાંઈ બીજો વાંધો નથી, પણ અલૌકિકમાં છીએ તો આ લૌકિકમાં ક્યાં પડવું એવી દશા અમારી વર્તતી નથી કે અમે આવા પ્રશ્નોમાં રસ લઈએ. ખ્યાલ આવે છે? એવી દશા અમારી વર્તતી નથી. એટલે એટલી બધી કૃપાળુદેવ પોતાની આત્મસાધનામાં અંતરસ્થિતિની અંદર છે, અંતર્મુખતામાં છે કે આવો બહિર્લક્ષ કરવા માટે અમારી દશા નથી. અમે ઉપયોગને બહાર લાવી ન શકીએ આવી બાબતમાં. અને આવા તમને જવાબ લખ્યા કાળખેપ તમે પણ સમય ગુમાવો છો અને તમે અમારો પણ સમય ગુમાવો છો. ઘણીવાર આપણને વિવેક ન હોય તો આપણે જ્ઞાની પુરુષ પાસે જઈ અને એવી આપણી માંડીએ સંસારની, આપણને ખબર નથી કે આપણે આપણું તો અહિત કરીએ છીએ પણ સામે જ્ઞાની પુરુષને કેટલો અંતરાય આપીએ છીએ. એને આપણા પ્રત્યે કરુણા હોય, કોઈ બીજો વિષમ ભાવ તો ન હોય, પણ એના ઉપર એ ભાવનો આપણા પ્રત્યેની કરુણા, પ્રેમ, વાત્સલ્ય, કોઈ ઋણાનુબંધ, એટલે આપણને એ આપણી સાથે પ્રેમપૂર્વક આપણી સાથે વ્યવહાર કરે. પણ ત્યારે આપણે એને સંસારની વાતમાં ઉલझવાના, એ જ વાતો લઈને દેવાની. સાહેબ અમારો ધંધો આમ કરો છે ને છોકરાઓનું આમ છે ને કુટુંબનું આમ થયું છે ને ફલાણું આમ થયું છે. શું માંડ્યું છે? બંને રીતે કેટલીક વાર આવા ગુરુઓ પણ નવરાજ બેઠા હોય છે, એને આ સિવાય કાંઈ હૂટતું નથી. આત્માર્થમાં તો સ્થિર થવાતું નથી. એટલે જે આવ્યું એને કાં શું કરો છો? ઓલો તમારો ભાઈ ઓલો હતો એ ક્યાં છે? પછી લંડનથી આવી ગયો, પછી અહીંયા ગયો, એના ધંધો કર્યો, એના કેટલા છોકરા છે, આવી જ રસ પડે છે. કાળક્ષેપ વૃથા જાય છે, જીવના લક્ષ્યમાં આવતું નથી. મનુષ્યપણાનું ઉત્તમપણું એ લક્ષ્યમાં આવતું નથી. અને જે સમયે ઉત્કૃષ્ટ ભાવ આવે એ પળને વધાવી લેવા જેટલી એની જાગૃતિ અને સતર્કતા એની રહેતી નથી. પત્રાંક 713, આણંદ, આશ્વિન 1952. આસ્તિક એવા મૂળ 5 દર્શન આત્માનું નિરૂપણ કરે છે, તેમાં ભેદ જોવામાં આવે છે, તેનું સમાધાન. 711ની અંદર 5 આસ્તિક દર્શનો આપ્યા હતા. બૌદ્ધ, ન્યાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ 5 આસ્તિક દર્શન છે. અને ચારવાકનું દર્શન એ નાસ્તિક દર્શન. આસ્તિક દર્શન એટલે બંધ મોક્ષ આદિ ભાવ એને જે સ્વીકારે છે, એટલે આ બંધ મોક્ષ આદિ ભાવ તો આત્માને જ હોય, આત્માનો આ સ્વીકાર છે, એ 5 દર્શનો એ આસ્તિક છે. આવા આસ્તિક દર્શન આત્માનો સ્વીકાર કરીને ચાલે છે, આત્માના બંધ અને મોક્ષની ભાવનો સ્વીકાર કરે છે. તો એના ઉપર પણ આ ભેદ કેમ જોવામાં આવે છે, એનું કારણ શું છે, એનું સમાધાન આપવા માટે કૃપાળુદેવે ઘણા પ્રશ્નો મૂક્યા છે. પહેલું, દિન પ્રતિદિન જૈન દર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે. દિન પ્રતિદિન જૈન દર્શન
ક્ષીણ થતું જોવામાં, ઘસાતું જાય છે. અને વર્ધમાન સ્વામી થયા પછી થોડા એક વર્ષમાં તેમાં નાના નાના પ્રકારના ભેદ થયા દેખાય છે. તે આદિના શા કારણો? આ વિચારો કે દર્શન ક્ષીણ થાય છે, કાળની સાથે સતેજ નથી થતું, ઝાંખું થતું જાય છે. અને ભગવાન મહાવીર પછી એમાં અનેક પ્રકારના ભેદ ઊભા થયા છે. અને આ બધા ભેદ તત્વને કારણે થતા નથી, વ્યવહારના ભેદ ઊભા થાય છે. આમ કરવું, આમ ન કરવું, અમારું આમ હોય, તમારામાં આમ હોય. આ બધા વ્યવહારના ભેદ છે. તાત્વિક વાતની ક્યાંય ચર્ચા નથી. લોકો પોતાની મર્યાદિત બુદ્ધિથી ધર્મનો ઠેકો લઈને બેસી ગયા છે. અને એ રીતે જ્યારે ચર્ચા કરે ધર્મની, ત્યારે તત્વની ચર્ચા કરવાનું સામર્થ્ય હોતું નથી, એટલી સક્ષમતા હોતી નથી. એટલે ચર્ચા કઈ કરે કે ભાઈ અહીંયા આમ કરાય કે નહીં, આવો ઉપવાસ કર્યો તો પાણી પીવાય કે નહીં, પછી ટાઢું પાણી પીવાય કે ગરમ પાણી પીવાય, તમારામાં શું કીધું છે, અમારામાં શું કીધું છે. એની ચર્ચાની મર્યાદા, આ બધાની મર્યાદા છે. તત્વની અંદર એટલી ઊંચાઈ પકડી શકાતી નથી, એટલું અંદર વિશ્લેષણ થતું નથી. એટલે ભેદ પડતા જાય અને એમાં આગ્રહ પોતાનો જોડાય એટલે ભેદ વધે. આવી રીતે નાના પ્રકારના ભેદ એ થયા છે. હરિભદ્ર આદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુત જ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લોક સમુદાયમાં જૈન માર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી. અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે. તેના શા કારણો? જુદી જુદી સંભાવનાઓ કૃપાળુદેવ આપણને અહીંયા દ્રષ્ટિકોણ કહે કે હરિભદ્ર આચાર્યએ નવીન યોજનાની પેઠે શ્રુત જ્ઞાનની ઉન્નતિ કરી. યુગ પ્રવર્તક આચાર્યોનું કામ એ કે આવા વિતરાગ પરમાત્માએ દીધેલા સનાતન અને શાશ્વત જે સત્યો હોય એ સત્યને યુગ અનુસાર, લોકોની ભૂમિકા અનુસાર, કાળ અનુસાર એને નવા રૂપની અંદર એ વસ્તુ આપે. જબરજસ્ત યોગ દ્રષ્ટિ સમુચય, સળ દર્શન સમુચય, હરિભદ્રજીના 1444 ગ્રંથો આગમ શાસ્ત્રને આખું નવા રૂપની અંદર મૂક્યું. આખી 14 ગુણસ્થાનકની ભૂમિકાને એમણે 8 દ્રષ્ટિની ભૂમિકાની અંદર જીવો સરળતાથી સમજી શકીએ એવી પરાદ્રષ્ટિ સુધીની દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિથી શરૂ કરે, ઓગ દ્રષ્ટિથી શરૂ કરે, એમાં યોગ દ્રષ્ટિ મૂકીને કે જીવ સમજી શકે. વિતરાગના શાશ્વત સત્યો એ જીવ સમજી શકે તો કાળને અનુસાર અને જીવોની વર્તમાન જે કંઈ સ્થિતિ અનુસાર એવી શ્રુત જ્ઞાનની ઉન્નતિ કરે. હેમચંદ્રાચાર્યજીએ 350 કરોડ શ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કર્યું. જૈન ઇતર એ લોકોની અંદર પણ જૈન તત્વ સમજાય, વિતરાગ માર્ગની શ્રદ્ધા થાય તો સિદ્ધરાજ અને કુમારપાળ જેવા શૈવપંથી ક્ષત્રિય રાજાઓને પણ એમને જૈનત્વને પમાડ્યા. અને કુમારપાળે પણ શાસ્ત્રની રચના કરી, યોગ શાસ્ત્ર રચ્યું. તો એને તત્વજ્ઞાન પણ એને જુદી રીતે મૂકીને એને બતાવવા માટે, અને કહે છે કે તે વખતે પણ એને લગભગ 1.25 લાખ પરિવારને જૈનત્વ પમાડ્યું. આચાર્યોની આ બધી જબરજસ્ત યુગ પ્રવર્તક છે. આ બધા સાચા ભગવાનના માર્ગનું પ્રવર્તન, શાસન ચાલુ રહે, ભગવાનના શાસનને ચાલુ રાખવા માટે એ સમર્થ આચાર્યોની, ગીતાર્થ આચાર્યોની એક અદ્ભુત પરંપરા હોય છે. પણ પછી કહે છે કે એને કરી પણ જૈન સમુદાયમાં, પણ લોક સમુદાયમાં જૈન માર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી. અત્યારે જૈન માર્ગ એ બહુ પ્રચારમાં એટલો બધો નથી જેટલો અન્ય છે. લોક સ્થિતિ એવી છે, કાળની પરિસ્થિતિ એવી છે કે લોકો સહજ એ સંસાર માર્ગની અંદર ખેંચાઈ જાય છે. એને આત્મિક માર્ગનું આકર્ષણ ઓછું અને લૌકિક માર્ગનું વધારે છે. બીજું કે છે કારણ અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું આ માર્ગમાં ઉત્પન્ન થવું જરા ઓછું થયું છે. ગમે તે કાળબડકો, પણ એવા પુરુષો
શબ્દ પ્રયોગ સરસ મૂક્યો છે, અતિશય સંપન્ન. અતિશય સંપન્ન પુરુષનું એવા ધર્મ પ્રવર્તક કે જેનું એટલું સામર્થ્ય ચાલે કે કાળ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. જે આપણે વાત કરી કે આ હરિભદ્રાચાર્ય કે હેમચંદ્રાચાર્ય, આ બધા પુરુષો એવા હતા કે એટલા બધા અતિશય સંપન્ન હતા. લબ્ધિ સિદ્ધિ પણ એટલી જબરજસ્ત કે રાજાઓને બધાને જેને જે માર્ગની અંદર જ્યારે જે જરૂર પડે એ ચમત્કાર પણ બતાવી દે અને એને માર્ગનું દર્શન કરાવે. આવા અતિશય સંપન્ન હતા. એટલે ઇન્દ્રિયાતીત શક્તિઓ એનામાં ખૂબ હોય, ઘણી શક્તિ હોય, અને એને કારણે થઈને એ ધર્મનો પ્રભાવ બરોબર પાથરી શકે, ફેલાવી શકે. કૃપાળુદેવ પણ એક અતિશય સંપન્ન પુરુષ હતા. એટલી બધી એમની લબ્ધિ, એની સિદ્ધિ કે આવા જબરજસ્ત યુગ ઉપર એ આશકા, પણ એટલું બધું એને કોઈ પૂર્વકર્મનું આવરણ હતું. એને કારણે થઈને એમની આ શક્તિઓનો જે લાભ, જે પ્રકાશ આ કાળની અંદર પથરાવો જોઈતો હતો તે ન થયો. એમણે કહ્યું કે જો આ બધું અમારી કર્મની ઉપાધિ મટે તો અમે માર્ગને પ્રકાશિત કરીએ. એટલે આવી એની અપેક્ષા હતી. પણ એક તો આયુષ્ય ઓછું હતું અને કર્મનું બાહુલ્ય 10 વર્ષ સુધી એ સતત કર્મનો વ્યવહાર પ્રપંચ એમને ઉદયમાં હતો. એટલે એમણે લખ્યું 10 વર્ષે રે ધાલા ઉલ્લસી મટ્યો ઉદય કર્મનો ઘર. 10 વર્ષ તો એમાં ગયા. 24 વર્ષે શરૂ થાય જીવન. એને તો 21 થયું હતું, 31 સુધી થયું. 31 પછી 2-3 વર્ષ રહ્યા. એમાં ફરી પાછી કર્મના યોગની અંદર એક પાછો બીજો કર્મનો આવ્યો કે શરીરની સુખાકારી એ ન રહી. આ બધા એવી પ્રતિકૂળતાઓ, પણ અતિશય કેટલો એમની, અતિશય કેટલો ઇન્દ્રિયાતીત જ્ઞાન એનું કેટલું. એ સામાના મનોભાવને જાણી જાય, એ રચનાઓ કેવી કરી શકે, એ તર્ક કેવા આપી શકે. એ નાની ઉંમરની અંદર પણ એ જો પેલા ત્રિવેદી હોય, નડિયાદના મનસુખલાલ સૂર્યમ ત્રિપાઠી હોય, પ્રખર વેદાંતી હોય, પણ એ બધા ઉપર એ ધર્મનો ને દર્શનનો પ્રભાવ કેવો પાડી શકતા હતા. એ બેરિસ્ટર મોહનદાસ હોય તો પણ એના ઉપર કેવો પ્રભાવ પાડી શકે. એની વાણી એટલી પ્રભાવી હતી, એના કંઠનું એટલું માધુર્ય હતું, એની વાતમાં એટલી સચોટતા હતી, એના વ્યવહારમાં એટલી પ્રમાણિકતા હતી. અને જ્યાં ગયા ત્યાં એ પોતે કોઈ પણ પ્રકારની કોઈ એની સાથે કોઈ રમત કરવા જાય તો પકડાઈ જાય. દાળ શાકમાં મીઠું ઓછું નાખ્યું તો દીવાનખાનામાં બેઠા બેઠા એમ કહે કે શું આજે કાંઈ પરીક્ષા લેવા બેઠા છો? કોઈ એનાથી અજ્ઞાત રહી શકે નહીં અને કોઈ એની પાસે ચાલાકી કરી શકે નહીં. બધી પ્રકારનું જ્ઞાન, સ્મરણ શક્તિ, આવી અવધાન શક્તિ આ કાળની અંદર. અને બ્રિટિશ સલ્તનતનો વાઇસરોય આવીને એમ કહે કે અમે તો આપનાથી પ્રભાવિત છીએ અને આપનો જ્ઞાનની પ્રસાદી અમને બ્રિટનમાં આપો, આપ પધારો. કેટલી વાત ક્યાં સુધીની છે, પણ બધી વસ્તુ સમાવી દે. બધા જ્યોતિષીઓ એમ કે આપણાથી ચડિયા તો જ્યોતિષનું જ્ઞાન આની પાસે છે. દરેક બાબતની અંદર એમની અતિશયતા એટલી બધી હતી. બધી પ્રકારનું મતિ જ્ઞાનની, અતિન્દ્રિય જ્ઞાનની વિચક્ષણતા એમની એટલી હતી. શ્રુત જ્ઞાનની પણ એટલી કે ચર્ચા કરે તો સાધુઓને પણ કે અહીંયા આનો અર્થ આ થાય અને આનો અર્થ આ થાય, જોવું હોય તો આ જુઓ, આની અંદર આ જુઓ. જ્યારે વાત કરે ત્યારે શાસ્ત્રનો પણ એટલો જ આધાર આપે. આટલી નાની ઉંમરની અંદર તમામ ધર્મ, તમામ દર્શન, સર્વ દર્શનની પારમિતા એ પરમ કૃપાળુ દેવમાં હતી. આટલો અતિશય પ્રજ્ઞાવંત પુરુષ હતા. પણ કંઈ ને કંઈ પ્રકારની કાળને કંઈ જુદું જ વિચારવું હશે એટલે છેલ્લે જતી વખતે એમને કહ્યું કે ભાઈ, જે રત્નમય વાણી આ દેહ દ્વારા કહેવાની હતી તે કહેવાનો સમય રહ્યો નહીં. અમે તો વિતરાગના જે સત્યો છે તે યથાતથ્ય લોકોની સામે મૂકવાની ઈચ્છુક હતા, પણ બની શક્યો નથી. તો આવું પણ બને કે અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે.
જે ઉત્પન્ન થયા છે એની અંદર કોઈને કોઈને પ્રકારની કંઈ ને કંઈ પ્રકારની બાધાથી એ રોકાયેલા છે. કદાચ એને બધું કૃપાળુદેવ જેવા કર્મના અંતરાય નથી, ખૂબ અનુકૂળતા છે પુણ્યાયની, પણ અહમમાં પડી ગયા, સત્કારમાં પડી ગયા, સિદ્ધિ પ્રસિદ્ધિમાં પડી ગયા, માન સન્માનમાં પતી ગયા, પૂજાવામાં પડી ગયા, ઊંચા આવતા નથી. વિતરાગતા ક્ષીણ થતી ગઈ અને વ્યક્તિગત મહત્તા વધતી ગઈ. જે પુરુષનો આશ્રય લઈને બેઠા છે એ પુરુષ કરતાં પોતાની મહત્તા વધારે સ્થાપિત કરવાનો ભાવ આ સત્કારની ને મનાવવાની ને પૂજાવાની ભાવના છે. નો એ પૂજાદીની જો કામના રે, નો એ વાલું અંતર ભવદું. તો આ મૂળ માર્ગ જીનેશ્વરનો અમે પ્રકાશિત કરીએ છીએ. અમને આ કોઈ કામના નથી, અમને કોઈ સત્કાર, કોઈનું પૂજાવું, કોઈનું કંઈ જોઈતું નથી. આવી નિષ્પૃહ વૃત્તિ, વિતરાગી વૃત્તિ વિના વિતરાગ ધર્મનો પ્રચાર કેમ થાય? આરંભ સમારંભના ઢગલે ઢગલા પડ્યા હોય અને બહિર્મુખતાની અંદર આખો માર્ગ ચાલતો હોય તો એ માર્ગની અંદર જીવનું કલ્યાણ કેમ થાય? અરે અસંગ દશા ઉપર જીવનું લક્ષ્ય હોવું જોઈએ. એ સંપ્રદાયની અંદર આત્મકલ્યાણ કરવાના વિશેષ કારણો છે. તો એટલા માટે આપણને ખબર પડે છે કે આજે પણ એક આપણને ધર્મ પ્રવર્તક એવા અતિશય સંપન્ન એ દેખાતા નથી. લાગે છે કે કંઈક બહુ ધર્મ પ્રવર્તન ઉદય થયો છે ને કળિયુગમાં કોઈ કાંઈ વાતમાં માલ નથી. બહુ વિચારવું પડે, બહુ સમજવું પડે. એટલી સમજણની પણ આપણી કંઈક એવી ક્ષમતા પ્રાપ્ત થાય તો સમજાય, નહીં તો ક્યાંથી સમજાય? હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ સંભવે છે કે કેમ, અને થાય તો સીસી રીતે થવી સંભવિત દેખાય છે. અર્થાત તે વાત ક્યાંથી જન્મ પામી, કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર પામવી સંભવિત દેખાય છે. ફરી જાણે વર્ધમાન સ્વામીના વખત જેવો વર્તમાન કાળના યોગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદ્રષ્ટિથી સંભવે છે. અને સંભવતું હોય તો તે શા કારણથી લાગે છે? વાત મૂકે છે ધર્મનો ઉદ્ધાર ક્યારે થાય કે વર્ધમાન સ્વામીના વખત જેવો વર્તમાન કાળના યોગાદિ અનુસાર, કાળના યોગ જે છે તે, પણ ધર્મની વાત તો વર્ધમાન સ્વામીએ જે કીધી છે એ લાઈન ઉપર હોય. આજે તો કાળનું નામ લઈને, યુગનું નામ લઈને કેટલાય લોકોએ ભગવાન મહાવીરના જે કાંઈ આચાર, સંયમ, એ જે માર્ગના તત્વો છે એમાં જ શિથિલતા કરી મૂકી છે, એમાં જ ભેળસેળ શરૂ કર્યું, ડાયલ્યુશન શરૂ કર્યું છે, ડાયવર્ઝન શરૂ કર્યું છે. આ ડિઝાસ્ટર છે ભાઈ, આ ડાયવર્ઝન નથી. વર્ધમાન સ્વામીના મૂલ્યો શાશ્વત છે કે કામચલાઉ હતા? તો એ કહે છે આવો ધર્મ ઉદય પામે. કૃપાળુદેવે કેટલી જગ્યાએ લખ્યું છે કે એ વિતરાગ પુરુષનો બોધ અમને યથા તથ્ય સાંભળી આવે છે. 313માં લખ્યું. ભગવાન આમ કહેતા હતા, તીર્થંકર આમ કહેતા હતા, એના હૃદયમાં આ હતું. કોઈ શાસ્ત્રમાં ન મળે તો ચિંતા કરશો નહીં, પણ તીર્થંકરના હૃદયમાં આ વાત હતી તે અમે જાણીએ છીએ. આટલું સામીપ્ય, આટલી જબરજસ્ત તાકાત, આટલો અતિશય યુક્ત પુરુષ આ કાળની અંદર. એ તીર્થંકરનો અંતરાશય આ કાળમાં આ ક્ષેત્રે જો કોઈના વિશે હોય તો તે અમારા વિશે છે. અને અમે તીર્થંકરના સાચા અનુયાયી છીએ, ખરેખરા અનુયાયી છે. શબ્દ પ્રયોગ લખ્યો છે 422માં. પોતાની ઓળખાણ આપે છે, ના છૂટકે આપવી પડે. જગતના જુવેને એને કહેલું પત્ર લખાય છે તો કે જે અમે લખ્યું છે એ તમે આગમ જ માનજો. પછી કોમા કરીને લખ્યું છે જીનાગમ જ ગણજો. અમારી વાણી જીનાગમ જેવી છે, કારણ કે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી રહિતપણે તે લખાયું છે. પોતે જ લખીને એનું પાછું પોતે પ્રમાણપત્ર આપે છે કે આ જે લખાયું છે તે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી રહિતપણે લખાયું છે. આવી આમની જે કૃપાળુદેવની જે પ્રતિભા છે એનું ઓળખાણ જો થાય ને તો વચનામૃતની અંદરના શબ્દો છે ને એ અનેક ગણા આપણા માટે મહાત્મ્યકારી બની જાય. કે આપણને એમ થાય કે એની અંદર એમને સાદી વાતની અંદર પણ
જે કહ્યું ને કે યોગ અનુસાર વર્તમાનનો જે છે એના અનુસાર પણ એમને વર્તમાન મહાવીરના તત્વો જે સમવસણમાં કહેવાયા એ એમને આ પત્રોમાં કીધા, આ વાતચીતમાં કીધા. આત્મસિદ્ધિમાં લખે, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. અને પછી અરે સર્વજ્ઞાની, ઓહો, અનંત અનાદિ કાળની અંદર થયેલા કોઈ જ્ઞાનીના નિશ્ચયમાં કોઈ ફેર નથી. અનંતા જ્ઞાનીઓનો નિશ્ચય તો એક જ છે, અને અમારી આત્મસિદ્ધિમાં એ જ છે. એમાં નિશ્ચય રાજચંદ્રનો નથી, જ્ઞાનીનો છે. અને એક જ્ઞાનીનો નથી, સર્વજ્ઞાનીનો છે. આ લખવું એ ઘણી હિંમત માગી લે છે. અને જે પુરુષ આવો પ્રમાણિક હોય જ લખી શકે, એને પ્રમાણિકતાથી લખી શકે, દેખાડવા ખાતર લખ્યું નથી. તો એવી પ્રકારનું કહ્યું છે. જૈન સૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે. તે વિરોધ સાથી ટળે. કેટલી અંદર વેદના ચાલે છે. એમણે એ ઉંમરની અંદર બધા જૈનાગમો વગેરેનો અભ્યાસ કરી લીધો છે, પણ એમાંથી કેમ ખબર પડી કે આ અધૂરું દર્શન છે? હા, જેને પૂર્ણ દર્શનની પ્રતીતિ હોય અને વિતરાગ ભગવાને જે કહ્યા હતા મહાવીરના વચનો, એ તો યથાતથ્ય સાંભળે આવે છે. અને યથાતથ્ય એ વચનની સાથે આ જે કાંઈ લખાણ છે એનો મેળ બેસતો નથી. કંઈક ખૂટે છે, કંઈક ત્રુટે છે, કંઈક ચૂકાઈ જાય છે. there is some missing link. તો કે છે કે જૈન સૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે. આ કોણ કે છે જોવામાં આવે છે? તમને કેવી રીતે ખબર પડી? તમે તો હજી દીક્ષા લીધી નથી, તમે ક્યાંય શાસ્ત્રાર્થ કરવા ગયા નથી, તમે કોઈ પંડિતોની સાથે એવી સભાઓ ભરી નથી. આ અંતર પ્રજ્ઞા છે, કૃપાળુ દેવની આ અંતર પ્રજ્ઞા છે. કેવો પુરુષ છે! એટલે કે છે, એને કહ્યું કે તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાન કાળમાં કેવળ જ્ઞાન ન હોય, અને કેવળ જ્ઞાનનો વિષય લોકાલોકને દ્રવ્ય ગુણ પર્યાય સહિત સર્વકાળ પરત્વે જાણવાનો માન્યો છે, તે યથાર્થ દેખાય છે? અથવા તે માટે વિચારતા કંઈ નિર્ણય આવી શકે છે કે કેમ? તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતો હોય તો તે અર્થ અનુસાર વર્તમાનમાં કેવળ જ્ઞાન ઉપજે કે કેમ? અને તે ઉપદેશી શકાય કે કેમ? તેમજ બીજા જ્ઞાનોની વ્યાખ્યા કઈ છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ? અને તે શા કારણોથી? આપણી મતિ કામ ન કરે. આ વસ્તુ લખવી એ કેટલી બધી સાહસની વાત એમની છે, પણ એમને સાહસ નથી, એને સ્વાભાવિક છે. એને કંઈ કોઈને આ બધું બતાવવા નથી લખ્યું, પણ એમની પાસે જે ભગવાન મહાવીરના શિષ્ય હતા અને જાતિ સ્મરણ જ્ઞાનથી તાદ્રશ્ય અનુભવ જ્ઞાન થયું, સ્મૃતિનું નહીં. ઘણીવાર હું કહું છું કે જાતિ સ્મરણ જ્ઞાનના બે પ્રકાર છે, એક સ્મૃતિ અને બીજો અનુભવ. તો સ્મૃતિમાં તો રોજ છાપામાં 10 પ્રસંગો આવે છે કે આને આ મારો બાપ હતો ને મારી જમીન અહીંયા હતી ને અમે અહીંયા જૈન માતા ને અમારે આ ધંધો હતો ને આને મને મારી નાખ્યો હતો ને આને મારી યારે વેર હતો ને આની પાસે આટલા પૈસા માગીએ છીએ ને. આ જાતિ સ્મરણ જ્ઞાન કૃપાળુ દેવને થયું એ નથી, સ્મૃતિ નથી, અનુભવ છે. ભગવાન મહાવીરના સાથે અમે વિચરતા હતા, એ સ્મૃતિ નથી. તે સમયે વિચરતા હતા ત્યારે જેવી ચૈતન્યની સ્થિતિ હતી એવી ચૈતન્યની તાદૃશ સ્થિતિનો અત્યારે એમને સાદૃશ્ય અનુભવ થઈ રહ્યો છે. ભગવાન આમ કહેતા હતા એ સ્મૃતિ નથી.
એ જે વચનો છે, એ જે વાક્યો છે, એ વાક્યો સાક્ષાત એના પોતાની ચેતનામાં પરિણમન કરી રહ્યા છે, એના સમજણની અંદર. એટલે એમણે કહ્યું, બહુ મોટી જબરજસ્ત વાત મૂકી છે. આ કોઈ જેવા તેવાની કોઈ હેસિયત નથી મૂકવાની કે આ કેવળ જ્ઞાનની વ્યાખ્યા બરોબર છે અને આ કાળમાં ન હોય તો આ થઈ શકે એની મૂળ વ્યાખ્યા પ્રમાણે. વિષય ઘણો ગંભીર છે, ઘણો વિશદ છે, કદાચ આપણી શક્તિની બહાર પડે છે. પણ એમણે વાત મૂકી છે. કૃપાળુ દેવ પ્રત્યેની ભક્તિ છે આપણી. અને આપણે જો એ માનીએ છીએ કે કોઈ પુરુષ આ કાળની અંદર કોઈ અપાદ્રુપ પુરુષ છે, 2500 વર્ષનો ફાસલો એને મહાવીરનો મિટાવી દીધો છે, અને વિતરાગનો જ કોઈ પ્રતિનિધિ એ આ કાળની અંદર આપણી પાસે આવીને એ બધો અંધકાર દૂર કરી અને ફરી માર્ગને પ્રકાશિત કરી રહ્યો છે. તો કેવળ જ્ઞાનની અંદર બધી વસ્તુ જાણે, 3 કાળની જાણે, 3 લોકની જાણે, આનું જાણે, તેનું જાણે, આ બધો મહિમા બહારનો છે. કેવળ જ્ઞાન એ બહિર મહિમાનું સ્વરૂપ નથી. અને એ વાત એમણે આત્મસિદ્ધિમાં જણાવી દીધી કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે. કેવળ જ્ઞાન તો એ છે કે નિજ સ્વભાવની અંદર એનું અખંડપણું છે. અખંડપણાનો અર્થ તો આપણે સમજવો જોઈએ કે લેશ માત્ર, એક સમય માત્ર પણ એમાં ખંડ ન પડે. એ જ્ઞાનમાં, એ જ્ઞાનની ધારા અવિરત રહે. એમાં પછી બીજો શું કરે છે ને આનો શું કરે છે ને આની પર્યાય શું છે, આ વિકલ્પ કેવળ જ્ઞાનીને ન હોય. એમાં સંભવે જ નહીં. એ 3 લોકનું જ્ઞાન કયો કે 3 કાળનું કયો, એ તો એને બહાર ઉપયોગ મૂકવો હોય તો જાણે. એની શક્તિ છે, એનું સામર્થ્ય છે, એની સત્તા છે, પણ એની વર્તમાન નથી. એનો વર્તમાન તો એની સ્વરૂપની રમણતા છે. એ સ્વરૂપની રમણતામાં વિચાર ન કરે કે આનું શું થશે ને આનો શું કરવાનો છે. આ કેવળ જ્ઞાનીની ઓળખ નથી. અને આપણને જે ઓળખ મળી છે એ બહિર્ગત મહિમાથી મળી છે. એટલે આપણે પણ જ્યારે કંઈ વાત કરવા બેસીએ ત્યારે કેવળ જ્ઞાનનો મહિમા ગાવા બેસીએ તો જેટલી આપણી તાકાત હોય એટલું કહીએ કે 3 કાળ, 3 લોક, બધા પદાર્થ, એની 3 કાળની પર્યાય, એ બધું યુગપદ જાણે આ બધું. અને પછી પંડિત જેવો કોક આવે કે જાણે એટલે એ તો એને અરીસામાં જેમ પ્રતિબિંબ પણ પડે. અરીસો જળ છે, આ જળ નથી, આમાં શેનું પ્રતિબિંબ પડે? ઉપયોગ વિના કોઈ વાત જાણી ન શકાય. તો આનો ઉપયોગ જ્યારે પોતાના સ્વરૂપમાં કેન્દ્રિત છે, અખંડ છે, ત્યારે એના સ્વરૂપમાં ક્યાંથી પ્રતિબિંબ પડ્યું? એનું સ્વરૂપ પકડી શકાય છે. જ્ઞાનની ક્ષમતા છે, પણ ઉપયોગ હોય અથવા ન પણ હોય. કેવળ જ્ઞાનની ક્યાં વાત કરીએ છીએ? આપણું પોતાનું જે મર્યાદિત જ્ઞાન, એક અંશ જેટલું છે, એમાં આપણે બધું જાણી શકતા નથી. બધું જાણી શકે, પણ આપણો ઉપયોગ હમણાં સ્વાધ્યાયમાં હોય, ભક્તિમાં હોય કે દર્શનમાં હોય, ત્યારે આ બધું આપણને ખબર પડે? કાંઈ ખબર ન પડે. કારણ કે આપણું ત્યાં લક્ષ્ય નથી, આપણું ત્યાં ધ્યાન નથી, આપણો ત્યાં ઉપયોગ નથી. તો જાણવાનું ક્યારે બને? ઉપયોગ વિના જાણવાનું બની શકે ખરું? અને ઉપયોગ જો સ્વરૂપમાં અખંડપણે એ રમણતામાં હોય તો એ જાણે કેવી રીતે? એટલી વાત એને એક સત્તા અપેક્ષાએ, એક શક્તિ અપેક્ષાએ, એક પ્રગટ અનુભવે, આવિર્ભાવ. તો આ પ્રકારનું કહીને એનો અર્થ બીજો થતો હોય તો તે અર્થ અનુસાર વર્તમાનમાં કેવળ જ્ઞાન ઉપજે કે કેમ? જબરજસ્ત પ્રશ્ન મૂક્યો છે. પણ અત્યારે આ લોક પ્રવાહની વિરુદ્ધમાં પણ આ વાત ચાલી શકે નહીં. એમણે મૂક્યો છે. અને મૂકીને એટલું નહીં, પણ એમાં કહ્યું પણ છે કે જો આવી સ્થિતિ આવે, આવી અપૂર્વ વૃત્તિ હો થશે અપ્રમત યોગ રે, કેવળ લગભગ ભૂમિકા
સ્પર્શીને દેહ વિયોગ રે, ધન્ય તે દિવસ આહો. આ ભૂમિકા. અને કોઈ કહે છે ગ્રહસ્થને તો હોય નહીં. કેવી રીતે હોય? અહીં તો બધા નિયમ આપણી પાસે માપદંડ છે કે એને સેમ લીધો છે, મુપતિ બાંધી છે, ચરોડો છે, કમંડળું છે, મૂળપીચ છે તો જ થાય, નહીં તો ન થાય. આને ક્યાંથી સમજાવવું આપણે આ જ્ઞાનની આત્માની અવસ્થા? આ વ્યવહાર આધારિત નથી. એમણે લખ્યું છે કે આ અમે, અને એ શબ્દમાં લખે છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આવો પુરુષ મૂર્છાવાદ આચરે, જૂઠ કરે, જૂઠ લખે, કોઈના ઉપર પ્રભાવ પાડવા માટે લખે. ગાંધીજી કહે છે કે કોઈના ઉપર પ્રભાવ પાડવા માટે એક લીટી પણ એને લખી નથી. એને એનું મૂલ્યાંકન કર્યું, એનું માપ કર્યું. ઉમાશંકર લખે કે સમગ્ર વચનામૃત વાંચતા પોતાની અનુભૂતિ અંતરની એ સિવાયનો એક અક્ષર એને પાડ્યો નથી. જે અનુભવ્યું તે જ લખ્યું. આટલો નિતાંત સત્યનો ગ્રંથ બીજો શોધવો મુશ્કેલ છે. વચનામૃત એ સત્યનો ગ્રંથ છે. આવી જબરજસ્તો કે છે તેમાં બીજા જ્ઞાનોની વ્યાખ્યા કઈ છે તે પણ કંઈ ફેરવાડી લાગે છે. જેમ જેમ કાળ બળ આવે એમ આ બળ ક્ષીણ થતું જાય છે. અને એવી રીતે જેમ કે છે કે કળિયુગનું લક્ષણ શું? તો કે બધા જે કંઈ દ્રવ્યો છે એની શ્રેષ્ઠતા ઘસાતી જાય અને એની કનિષ્ઠતા વધતી જાય. આ કળિયુગનું એક લક્ષણ છે. પડતો કાળ છે. પડતો કાળ છે એટલે આ જે કંઈ મૂળભૂત તત્વો છે એ તત્વોની આ જે મૂલ્યતા છે એ ઘટતી જાય અને બહારની કિંમત છે જેને કહીએ આર્ટિફિશિયલ એ વધતી જાય. તો એવું છે એ કારણ હશે, પણ એમને કંઈ જવાબ નથી લખ્યા. એમણે તો પ્રશ્ન આપણી સામે મૂક્યા છે કે ફેરવાડી લાગે છે કે કેમ? વિચારો, મૂળ તત્વ સાથે વિચારો. પણ મૂળ સાથે વિચારવાની આપણી ક્ષમતા ક્યાં હતી? આપણે કેવી રીતે વિચારવું કે કયા જ્ઞાનની કઈ વ્યાખ્યા આમાં કીધી છે, એમાં શું ફેર છે, સુરત જ્ઞાનમાં શું ફરક છે એ ક્યાં ખબર છે? ટોકાટોક કર્યા કરીએ કે મતિ જ્ઞાનનું વિકસિત સ્વરૂપ જ પૂર્ણ સ્વરૂપ કેવળ જ્ઞાન છે. તો આપણને તરતો જેમ કે શ્રુત જ્ઞાન ક્યાં ખોવાઈ ગયું? અરે જુદી જુદી વાતોની તો વ્યાખ્યા. દ્રવ્ય ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આત્મા મધ્યમ અવગાહી, સંકોચ વિકાસનું ભાજન, મહાવિધેય આદિ ક્ષેત્રની વ્યાખ્યા તે કંઈ અપૂર્વ રીતે કહેલી રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણ સહિત સિદ્ધ થવા યોગ્ય દેખાય છે કે કેમ? પ્રશ્નો મૂક્યા છે બધા આપણી સામે. આ વસ્તુ એનું વાત તો જ્ઞાનીની ગત જ્ઞાની જાણે. આની સામે તો કૃપાળદેવ કહે છે કોઈ એવો નથી કે જેના આશ્રય મેં બેસીએ. એમની પણ ઈચ્છા હતી, સત્સંગની ઝૂરણા હતી કે અમને પણ આ પ્રકારનો કોઈ સમકક્ષ પુરુષ કે અમારાથી ચડિયાતો પુરુષ મળે તો અમે એના આશરે જઈને બેસી જઈએ. પણ કાળની વિષમતા કે આવો યોગ પ્રાપ્ત થયો નહીં. એટલે ગચ્છના મતાંતર ઘણી નજીવી બાબતમાં આગ્રહી થઈ, બળવાન આગ્રહી થઈ, જુદી જુદી રીતે દર્શન મોહનીયના હેતુ થઈ પડ્યા છે. તે સમાધાન કરવું બહુ વિકટ છે, કેમ કે તે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હોય. આ બધા મતાંતર એટલા છે અને એનું કહે છે કે આથી કરીને અમે સમાધાન તમને આપી શકતા નથી. અમારે આ મતભેદવાસીઓની સામે સમાધાન આપવું કેમ? અને એનું એને પૃથક્કરણ કર્યું છે કે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના આટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ કેમ? એક દોરી જેવી નાની બાબત, તુંબડા જેવી નાની બાબત, કમંડળ જેવી નાની બાબત, એમાં અટકી રહ્યા છે બધા.
વસ્ત્ર છે એ મને કેવળ જ્ઞાન ન થવા દે, મારો મોક્ષ ન થવા દે. અરે વસ્ત્રમાં એટલી તાકાત? સૂતર તો જડ છે, શું માંડો છો તું? આટલો બધો આગ્રહી કેમ છો? તારી મૂર્છા કેટલી છે એના આધાર ઉપર છે, પણ એ વસ્તુ ઉપર સુધી જતો જ નથી. એ ક્યાં અટકી ગયો છે? સાધનના આગ્રહમાં, ચિહ્નના, લિંગની અંદર. એ લિંગ વગેરે. તો એ જ્ઞાનીની સાથે કોઈ વાર વાત કરવા જાય તો કોઈ પેલો આપણને પ્રશ્ન કરે કે તમારા કૃપાળુદેવે દીક્ષા લીધી હતી? બસ, તો પછી નહીતર પતી ગયું અજ્ઞાની. એને નક્કી જ કરી નાખ્યું કે વસ્ત્ર બદલે એટલે જ્ઞાન થાય, તો જ્ઞાન વસ્ત્રથી થાય. આવા આગ્રહમાં એટલે કે છે કે એને મતિ વિશેષ આવરણને પામેલી છે. એના વિના અલ્પ કારણમાં આવા બળવાન આગ્રહ ન હોય. કારણ અલ્પ હોય ને આગ્રહ બળવાન હોય તો સમજી લેવું કે એની મતિ વિશેષ આવરણને પામેલી છે. અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે? સર્વવિરતિ કેટલાક કારણોમાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં. દેશવિરતિ અને અવિરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ, અને વળી જૈન માર્ગમાં પણ તે રીતનો સમાવેશ ઓછો છે. આ વિકલ્પ અમને શા માટે ઉઠે છે અને તે સમાવી દેવાનું ચિત્ત છે તે સમાવી દઈએ. પત્રનો છેલ્લું ભાગ છે, પણ પત્ર તો અપૂર્ણ છે, આપણી પાસે પૂરું મળ્યું નથી. પણ એમને વિચાર કર્યો છે કે શાસનની ઉન્નતિ શેનાથી થાય? સર્વવીરતિને તો કેટલાક કારણોનો પ્રતિબંધ છે, એટલે એ પ્રવર્તી શકે નહીં. અને દેશવીરતિ અને અવીરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ છે. કૃપાળુદેવ એ અવીરતિમાં હતા, એનું ઓળખાણ આપણને થાય ખરું? તો એ તથારૂપ પ્રતીતિ કે આ જ્ઞાની પુરુષ છે, આવી પ્રતીતિ થવી મુશ્કેલ. ઘણા લોકો એને કારણે એના યોગમાં હોવા છતાં પણ ઓળખાણ ન કરી શક્યા. એટલે કૃપાળુદેવે ઘણી જગ્યાએ કહ્યું છે કે સત્પુરુષનો યોગ એ ઘણીવાર મુશ્કેલ ન હોય. આપણા પુણ્યોદયને કારણે સત્પુરુષનો યોગ થાય, જ્ઞાની પુરુષનો યોગ થાય. મુશ્કેલી શું? ઓળખાણ. વિદ્યમાન એવા 212ના પત્રમાં જેના વચન માત્રથી જીવ નિર્માણ માર્ગને પામે છે એવા વિદ્યમાન દેહધારી જ્ઞાની પુરુષનો યોગ આ જીવને પૂર્વે ઘણીવાર થયો છે, પણ ઓળખાણ થયું નથી. કેવો સમર્થ કે એના વચનથી જીવ નિર્માણ માર્ગને પામે, આનો યોગ થયો છે, પણ ઓળખાણ. કારણ કે મતિમાં ગ્રહી રાખેલી કલ્પનાઓ, નાની નાની બાબતના આવરણ એટલા છે આપણા કે એથી કરીને આ બધા બંધ, ક્લોઝ માઇન્ડ થઈ ગયું છે. અને નાના નાના બાબતની અંદર બળવાન આગ્રહ થયો છે, એને કારણે આવા પુરુષોનું ઓળખાણ. માર્ગની ઉત્ક્રાંતિ થાય અથવા પ્રગતિ થાય એ જ્ઞાનીથી થાય. પછી વિરતિ ધર્મ, એ વિરતિ ધર્મ તો એનો આત્મકલ્યાણનો એક માર્ગ છે, સર્વસંગ પરિત્યાગનો. એ પોતે આત્મકલ્યાણ કરવા ઈચ્છે ત્યારે બાકીનું કાંઈ ન કરે. તો બીજા લોકોથી જે કંઈ બીજાનું હિત થાય એની પણ એક ભૂમિકા છે. આ બધી ભૂમિકાઓ, એનો વિવેક, એનું પૃથક્કરણ, એની સમજણ. અને કે આ વિકલ્પ અમને કેમ ઉઠે છે? કેમ કે અમને પણ નાની વયમાં માર્ગનો ઉદ્ધાર કરવાની બહુ માન્યતા હતી. સત્ય વસ્તુનો ઉદ્ધાર કરવાનું એના મનની અંદર એટલી બધી ભાવના હતી કે એમણે એના કાવ્યની અંદર લખ્યું ને, યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રે થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિર્ધાર રે. ધન્ય રે દિવસ આહો. વિશેષ અવસરે